સ્વચ્છતાની ગંધ આવતા નવા સરપંચે ગ્રામ પંચાયતનો ચાર્જ ના લીધો। પ્રાપ્ત વિગત અનુસાર નસવાડી તાલુકાની ડણીજૂથ ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચના આક્ષેપ મુજબ 2017 થી 2025 સુધીના કામો, જેમાં પૂર્વ સરપંચ, તલાટી કમ મંત્રી અને વહીવટદારોના શાસન દરમિયાન કરોડોની સરકારી ગ્રાન્ટથી વિવિધ વિકાસના કામોનો રેકોર્ડ દર્શાવવામાં આવ્યો હોવા છતાં જમીનની હકીકત તદ્દન જુદી જોવા મળી છે। તાજેતરમાં દૂધ ગ્રામ પંચાયતમાં મારી નિયુક્ત સરપંચ તરીકે નિમણૂક થયેલી છે કે જેમાં મને સરપંચ તરીકેનો ચાર્જ 23/7/2025 ના રોજ જ્યારે અમે આગળ મીટિંગનું આયોજન કર્યું હતું તેમાં આજે 4 તારીખે જ મીટિંગ ભરવામાં આવી હતી, પરંતુ એમાં રજીસ્ટરમાં જોવામાં આવે તો ઘણા બધા એવા જે કામ છે જે બાકી છે, જે પૂરતા થયેલ નથી, જેના કારણે મેં રજીસ્ટરમાં સરપંચ તરીકેનો સહી અને ચાર્જ લીધો નથી। એમાં જે કામો બતાવેલા છે રજીસ્ટરમાં એ જમીન લેવલે થયેલા નથી, જેના કારણે મારે ચાર્જ લેવાનું બાકી છે। જમીન લેવલે જો કામ જોવા જઈએ તો 50 લાખ થી ઉપરના કામ બાકી છે અને આમ જો જોવા જઈએ તો 2 કરોડની ઉપર કૌભાંડ આપણને જોવા મળે છે। છેલ્લા 9 વર્ષથી અમારી ધણીજૂથ ગ્રામ પંચાયતમાં સરકારશ્રી દ્વારા દર મહિને સ્વચ્છતાની ગ્રાન્ટ કે જે પંચાયતના ખાતામાં જમા કરવામાં આવે છે, તો મારા પ્રજાના સ્વચ્છતાના પૈસા કે જે ક્યાં ગયા, અને બીજું કે સ્વચ્છતાને લગતા મારી પંચાયતમાં અત્યાર સુધીના કોઈ પણ જ કામ થયેલા નથી। અને એમાં મેં સરકારમાં જમા કરેલા પૈસા કે જેનું શું થયું, અને જમીન લેવલમાં થયેલા જે નથી એનું મેં નરી આંખે નિરીક્ષણ કર્યું છે કે જેમાં આપણને જોઈ શકાય કે જે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે। એમાં અમારા ગામથી સ્મશાન સુધી સીસી જે રોડ છે એ બંને ગ્રાન્ટમાં 2 ગ્રાન્ટમાંથી એક જ કામ 2 વાર બતાવેલા છે। એમાં કુલ મુકાયેલા કામોમાં 70 કામો છે, તે પૈકી 2 કામો ચાલુ